મૂળ મિલાવાથી આવેલું સ્વરૂપ છે. મૂળ મિલાવામાં જે વસ્ત્ર આભૂષણ ને શિંગાર સાથે જે સ્વરૂપ બિરાજમાન છે ને, ત્યાંથી જ નવું સ્વરૂપ આવ્યું. પણ છે તો યોગ માયાનું, તો યોગ માયા તો અત્યારે છે નહીં, તો પછી આ સ્વરૂપ આવ્યું ક્યાંથી? તો એ દ્રશ્યો લીધા છે અક્ષરે, પણ અક્ષર હુતા છે એના ઘરમાં. પણ અક્ષરની બુદ્ધિ સુસુપ્ત અવસ્થામાં દેવચંદ્રજીની અંદર છે જ. એ તો 5 શક્તિ લઈને જ્યારે એનો જન્મ થયો ત્યારે આવ્યા જ છે. પણ હવે દેવાપી આ રાસના વર્ણનમાં એવા ખોવાઈ ગયા છે રાસમાં, કે હવે એ બધી શક્તિઓ પરિપક્વ થઈ અને એકબીજાની નજીક આવવું પડે એમ જ છે. તો હૃદયની અંદરની મગ્નતા છલકીને બહાર આવી, કારણ કે એ દ્રશ્યો જે હતા એની પાસે તારતમ એટલે કે કરંટ ગયો અને ભજનાનંદ સ્વરૂપ સામે આવી ગયું. તો આવી ગયું છે સ્વરૂપ, તો વાતચીત જ થાય કે બીજું કાંઈ? હવે એ વાતચીત વિતકમાંય છે અને આપણે એ વાતચીત કરવાની છે, પણ બધી ચોપાઈ કાંઈ બોલાય નહીં, એટલે એનો સીધો અર્થ જ લેવાય ને. તો દેવચંદ્રજી તો એકદમ મૂંગા મંત્ર મુગ્ધ થઈને આ સરસ મજાનું અલૌકિક અનુપમ સૌંદર્ય વાળું સ્વરૂપ આવ્યું ને, એના દર્શન કરી રહ્યા છે, એને જોઈ રહ્યા છે ને બહુ આનંદ આવે છે, બહુ આનંદ આવે છે. આવું સ્વરૂપ પછી કાંઈ બોલતા નથી ને, એટલે કૃષ્ણએ હસીને પૂછ્યું કે કેમ મારી સામું આ રીતે એકી ટસે જોવો છો? કેમ મંત્રમુગ્ધ થઈ ગયા છો? કેમ બેશુદ્ધ થઈને આવી રીતે જોવો છો? શું તમે મને નથી ઓળખતા? એટલે શ્યામાજીએ કીધું, દેવચંદ્રજીએ કીધું કે મને બીજી કાંઈ ખબર નથી. તમે મારા ખાવંદ છો. આ ચોપાઈમાં તો ખાવંદ શબ્દ આવે, પણ તમે મારા ધણી છો, તમે મારા આત્માના માલિક છો, મને એટલી ખબર છે. તો ત્યારે જે સામેથી પ્રશ્નનો મારો ચલાવે ને, એ સમજવાનું છે. હવે વિચાર કરો, કોઈ વ્યક્તિ 11 વર્ષની ઉંમરથી 3 પ્રશ્નો લઈને નીકળો હોય કે મેં કોણ, કહાથી આયા, કહા મેરો ભરતાર, એ 3 પ્રશ્નોના જવાબ હજી માંગે, એ પેલા સામે દર્શન દેવાવાળું સ્વરૂપ એને 5 પૂછે, તો હાલત શું થાય? મૂંગાત થાય ને. તું કોણ, આઈ ઈત ક્યો કર, કહા હે તેરા વતન, नार तू कौन खसम की, दृढ़ कर कहो वचन, तू जागत है के नींद में, करके देख विचार, विद सारी याकी कहो इन जीमी के प्रकार. તું કોણ છો? અહીંયા કઈ રીતે આવી? તારું ઘર ક્યાં? તારો ઘરવાળો કોણ? તું કોની ઘરવાળી છો? તું જાગશો કે ઊંઘમાં છો? અને વિધ સારી યાકી કહો કે આ સંસાર કેવો લાગ્યો? જો દ્રઢ કર કહો વચન એટલે કૃષ્ણ શું પૂછે છે ખબર છે? પાટિયા નથી બેહાડવાના એમ, ગેંગે ફેફે નહીં હાલે, અનુમાન કરીને જવાબ નહીં દેતા, દ્રઢતા સાથે જવાબ જોઈએ કે આ 5 પ્રશ્નોના જવાબ આપો. અને આ સંસાર કેવો લાગ્યો ઈ કયો, કારણ કે જોવા શું આવ્યા છે ઈ જોવું ને. તો હવે દેવચંદ્રજી પાછા એનું જ કે મને કાંઈ ખબર નથી, બસ તમે મારા ધણી છો એટલી જ મને ખબર છે. કારણ કે પોતાને આ 3 પ્રશ્નો તો હતા ને આજ સુધી 3 પ્રશ્નોના જવાબ પ્રૂફ સાથે, સાબિતી સાથે વેદોમાંથી કે શાસ્ત્રોમાંથી કોઈએ ગોતીને એને આપ્યા જ નહોતો. તો એ શું જવાબ આપે? પણ એના જ આનંદ છે કે કાંઈક જી સ્વરૂપની ગોતી રહ્યા હતા, જેની ખોજ કરી રહ્યા હતા, આ જી સ્વરૂપ એની સામે ઊભું છે, એટલે એને આનંદ છે. પછી પરમાત્મા જેને દર્શન દીધા ને એણે કીધું કે સાંભળો, જો તમને કાંઈ ખબર ન હોય તો હું તમને પરિચય આપું છું કે અક્ષરથી પરે સચ્ચિદાનંદ સ્વરૂપ અનાદિ અક્ષરાતીત મારું નામ શ્રી કૃષ્ણ છે. હું તમારો પતિ છું, હું તમારી આત્માનો ધણી છું, અને તમે મારી અંગના છો, શ્યામાજી છો, અને તમે આ માયાવી સંસારમાં દેવચંદ્રજીનું શરીર ધારણ કર્યું છે. તો હવે કીધું કે જો હું તમારી ઘરવાળી હોઉં, હું તમારી અંગના હોઉં, તો મને માયામાં હુકમ ફસાવી રાખી છે? હાલો ને, લઈ જાઓ ને, બહાર કાઢો ને. પછી કીધું જો તમારી પર આત્મનું નામ છે ને પરમધામમાં સુંદરબાઈ છે, તમે ખેલ માંગ્યો તો, દુઃખરૂપી બ્રહ્માંડ જોવો તો, એટલે મેં તમને પેલા વ્રજમાં મોકલા તોય બાકી રહી ગયું, પછી રાસમાં મોકલા તોય દુઃખનો અનુભવ થયો નહીં, મનોરથ થોડોક બાકી રહી ગયો, એટલે આ ત્રીજા બ્રહ્માંડમાં પાછા તમે
આવ્યા છો એટલે તમે તમારી આત્માને જાગૃત કરીને પાછા પરમધામ આવો. અને તમે એક નથી આવ્યા, તમારા જેવી તો બીજી કેટલી સખીઓ આવી છે, એને જગાડીને તમારે જ ઘરે લઈ આવવાની છે. તો દેવચંદ્રજી પૂછે ને, એ બધી સખીઓ ક્યાં છે? ધની વે સાથ કહા હે, કે બધી સખીઓ ક્યાં છે? તો કૃષ્ણ કે તમારે ટેન્શન નથી લેવાનું, ચિંતા કરો માં, હું સામેથી મોકલીશ. પણ આ જે ભાગવતની ચર્ચા તમે 14 વર્ષ નિષ્ઠાબંધ સાંભળી છે ને, એ ભાગવત તમારા માટે જ મોકલેલો પત્ર છે, મારા હુકમથી જ પત્ર આવ્યો છે. તો આની અંદર 10મા સ્કંધની અંદર જે વ્રજ રાસની લીલા છે, એની અંદર જે બ્રહ્મ જ્ઞાનના શબ્દો અને ગૂઢ રહસ્યો છે ને, એ તમને જ સમજાશે. દુનિયાના સામાન્ય જીવો એ શબ્દો છે ને એને સમજી શકશે નહીં, એના ખુલાસા એ કરી શકશે નહીં. તો ટૂંકમાં જ કહી દઉં છું, આ બધું મેં તમને કહી દઉં. હવે તમારે કોઈ પ્રશ્ન હોય તો કયો. તો પ્રશ્ન એક જ હતો, તમે ક્યાં જાઓ અત્યારે? તમે ક્યાં જાઓ છો હવે? તો એ કે હું ક્યાંય જવાનો નથી, તમારા ધામ હૃદયમાં આવીને તમારા હૃદયમાં જ હું મારું ઘર બનાવીને બેસી જવાનો છું. કૃષ્ણએ કીધું તો આવી રીતના દર્શન બીજી વાર નહીં મળે. બોલો કોઈને થયા છે પછી? વિક્રમ સંવત 1758 સુધી કોઈ સખીને આ રીતે દર્શન આપ્યા કે આટલા કલાક સુધી વાર્તાલાપ થાય? આ સનંદ ઇમામ કે સવાલ જવાબ કી છે. જોજો, આનું આ જ પ્રકરણ કલશ ગ્રંથ ગુજરાતીમાં પહેલું છે, એનું જ પ્રકરણ કલશ હિન્દુસ્તાનીમાં છે, એનું જ પ્રકરણ સનંદમાં છે કે નહીં? આ વાર્તાલાપ થયો ને એ તમે જોજો, વાંચજો, એમાં બધું છે. તો કે આવી રીતના દર્શન બીજી વાર દઈશ ને, એટલે પૂછવું હોય પૂછી લ્યો. તો દેવચંદ્રજી જ પૂછ્યું, તમે ક્યાં જાઓ છો? તો કીધું તમારા હૃદયમાં આવીને બિરાજમાન. તો દેવચંદ્રજીને એવું થયું કે તો ટેન્શન લેવાની કોઈ જરૂર નથી, કાંઈ ચિંતા નથી. જ્યારે તકલીફ પડશે ત્યારે આપણા હૃદયમાં જ બિરાજમાન છે, આપણે પૂછી લેવું. તો આ રીતે પછી કૃષ્ણ અદ્રશ્ય થઈ ગયા. પણ હવે જે આપણે ચોપાઈ કીધી હતી ને, વિતક શરૂ કર્યું ત્યારે, કે સુનત ભાગવત દેહુ રે તહા કહા તારતમ તુમ આએ હો અરસ સે જગાવો અપની આતમ. આ ઘટના અહીંયા બની કે નો બની? કે નાનું એવું મંદિર, શ્યામજી મંદિર, કાનજી ભટ્ટના મુખે ભાગવત સાંભળે ને ન્યા આ રીતે 2.25 કલાક વાર્તાલાપ થયો. તો આ 2.25 કલાક વાર્તાલાપ થયો ને એ પ્રશ્નોત્તરીમાં છે. 16 વિષયો ઉપર ચર્ચા થઈ. તો હવે મારો પ્રશ્ન અહીંયા ઈ છે, આપણે ઊંડાણમાં જાય, પ્રસંગમાં તો આપણે જાહું જ, પણ આ વિતકની અંદર પ્રાણનાથજી નલિયા બંદર સુધી જાય, ત્યાં સુધી નિજનામ શ્રી કૃષ્ણજી અનાદિ અક્ષરાતીત ઈ ચોપાઈ છે ને નથી એવી વાણીમાં. ઈ ચોપાઈ તો ક્યાં આવી? આ પ્રશ્ન મેં પૂછ્યો તો કે આપણો મંત્ર કયા ગ્રંથમાં છે? પૂછ્યો તો કયા ગ્રંથમાં છે? શ્રી પ્રકાશ હિન્દુસ્તાની ગ્રંથ. તો શ્રી પ્રકાશ હિન્દુસ્તાની ગ્રંથનું અવતરણ તો સુરત પછી થયું. તો આ ચોપાઈના રૂપમાં તો ત્યારે જ આવ્યો ને મંત્ર. જે મંત્રનો આપણે જાપ કરી છે એ ચોપાઈના રૂપમાં ક્યારે આવ્યો? ચોપાઈના રૂપમાં તો સુરત પછી આવ્યો ને. તો અહીંયા કયો તારતમ મળ્યો? અહીંયા અત્યારે વિક્રમ સંવત 1678 જે તારતમ મળ્યો એ તારતમ કયો? કોને તમે તારતમ કહો છો? તો આ ચોપાઈમાં જવાબ છે. આ વિતકની અંદર જે આ ચોપાઈ છે ને એમાં જવાબ છે. સુનત ભાગવત દેહુ રે તહા કહા તારતમ તુમ આએ હો અરસ સે જગાવો અપની આતમ. તો શું કીધું? બે જ વસ્તુ કીધી વાલાજીએ. ભલે 16 વિષય ઉપર ચર્ચા થઈ. કયા 16 વિષય? તો મહાકારણ બન્યું હતું ને, ન્યાથી વાલાજીએ બધું કીધું. કેવું ન પડે? સુંદરબાઈને એની સંપૂર્ણ ઓળખાણ કરાવી છે, પોતે કોણ છે એની સંપૂર્ણ ઓળખાણ સામેની વ્યક્તિને કરાવી છે. તો મૂળ ઘરમાં હું બન્યું ન્યાથી જ શરૂઆત કરવી પડે કે ન કરવી પડે? એને એ તો ખબર જ નથી મહાકારણની, તો ન્યાથી જ શરૂઆત ન કરવી પડે કે ભાઈ આ રીતે આપણી અંદરો અંદર છે ને ઝઘડો થયો તો પ્રેમનો, પછી એમાં ને એમાં છે ને તમે માન્યું નહીં, એટલે છેલ્લે નક્કી કર્યું ને અષાઢ વદ એકમના રોંઢાના 4:30 વાગ્યા હતા ત્યારે તમને બધ્યુંને મેં અહીંયા મોકલી. તો પેલા મેં તમને ક્યાં મોકલી? તો જોજો, મહાકારણમાં જ વિષય છે કે પેલા મેં અક્ષરની ઈચ્છા ઉત્પન્ન કરાવી, પછી તમને કરાવી, 2 વિષય છે. પછી તમને બેન મેં હુવડાવ્યા, ફરામોસી નાખી. પછી તમને બધ્યું મેં વ્રજ મંડળમાં ઉતારી. પછી
તો કે વ્રજમાં હું આવ્યો અને આપણે લીલા કરી, પણ ત્યાં મનોરથ પૂરા થયા નહીં, એટલે વેણુનાથ કર્યો ને ક્યાં લઈ ગયો? તો વેણુનાથ કરીને કાલમાયના બ્રહ્માંડમાંથી તમને લઈ ગયો યોગમાયના બ્રહ્માંડમાં, તો ઉથલા વચન સુધી છઠ્ઠો વિષય થઈ ગયો. પછી કે તમે બધ્યું ને આવી, ઉથલા વચન પૂરા થઈ ગયા, વૃંદાવન જોયું ને, પછી આપણે બધાએ મધ્યરાત્રિ સુધી રાસલીલા કરી, એમાં હું એક હતો ને તમે અનેક હતા. તો બ્રહ્માનંદ રાસલીલા. પછી તો કે મધ્યરાત્રિએ હું અંતર્ધ્યાન થઈ ગયો, તો તમે અંતર્ધ્યાન અને અનુકરણ લીલા કરી, 8મો વિષય. પછી તો કે હું પાછો આવ્યો, ભજનાનંદ સ્વરૂપે આપણે બધાએ લીલા કરી, 9મો વિષય. તો પછી તો કે આપણે બધા તો વયા ગયા, યોગમાયાના બ્રહ્માંડનું પતન થઈ ગયું, પણ તામસી સખ્યુની ઈચ્છા બાકી રહી ગઈ હતી, તો આ બ્રહ્માંડ પાછો મારે ચાલુ ન કરવો પડ્યો. તો એ જ બ્રહ્માંડ પાછો દ્વાપરમાં ચાલુ થયો, તો આ બ્રહ્માંડની અંદર શરદ પૂનમ હતી, એ જ વૃંદાવન હતું, ન્યાય એક વ્યવહારિક લીલા થઈ. તો 10મો વિષય થઈ ગયો. તો 11મો વિષય એ બધું પતી ગયું. મોહમ્મદ સાહેબ કુરાન લઈને આવી ગયા, 1638માં તમે આવ્યા, આજ તમારી 40 વર્ષની ઉંમર થઈ ને, તો તમે 40 વર્ષ સુધી જે ખોજ કરી ને, 11મો વિષય છે. અને મેં અત્યારે જે તમને 5 પ્રશ્ન પૂછ્યા સામેથી, એ તારતમનો તારતમ છે. 11 વિષય સુધી તારતમ આવે, પણ આ 5 પ્રશ્ન જે કૃષ્ણ પૂછે ને સામેથી, એ ચોપાયું તો આપણને મોઢે થઈ જવી જોઈએ. એ તારતમનો તારતમ છે. તું કોણ, આઈત ક્યો કર, કહા હે તેરા વતન, નાર તું કોણ ખસમ કી, તું જાગત હે કે નીંદ में. ક્યારે આપણને પ્રશ્ન થયો मैं कौन, आई इत क्यों कर, कहाँ है मेरा वतन, नार मैं कौन खसम की, मैं जागत हूं કે નીંદ में. આ 5 પ્રશ્નો ક્યારે આપણને થયા? કૃષ્ણએ પૂછ્યા. તમે વિચાર કરો કે સુંદરબાઈને તું સુંદરબાઈ છે એવું કીધું કોણે અહીંયા અત્યારે? સુંદરબાઈને એ નથી ખબર પડી કે હું સુંદરબાઈ છું, એ તો ખુદ એના ધણી આવીને કીધું. તો આ શીખ કોણ થાય? તો આ 16 વિષય છે, આપણને આટલા બધા યાદ રહે? તો રાજી મહારાજે કૃપા ન કરી કે 16 વિષયોને 16 અક્ષર બનાવી દો, કે આ 16 વિષય પાછળ જવાબદાર તો હું જ ને. એટલે મારું જ નામ યાદ રાખો ને, એનો જાપ કરો ને, બધું સમજાઈ જાય. એટલે શું આવે? નિજ નામ શ્રી કૃષ્ણજી અનાદિ અક્ષરાતીત. પણ આ લીટી, આ ચોપાઈ, એ ક્યાં આવી? એ તો સુરત પછી આવી. તો પછી નલિયા બંદર સુધી જાગણી કરતા તરતા ગયા, અને દેવચંદ્રજી પણ આ જામનગરમાં જાગણી કરે છે, તો ત્યારે તારતમના રૂપમાં શું કીધું હશે સામેવાળાને જ્યારે જાગ્રત કરતા હશે ત્યારે? એવું ન આમ થાય, કારણ કે વાણી તો અવતરિત થઈ નહોતી. તો ચોપાઈના રૂપમાં ક્યારે આવી? તો 1678 પછી તો દેવચંદ્રજી જોજો અહીંથી ઊભા થાય ને એટલે એને ખબર પડી જાય, હું સુંદરબાઈ છું, હું ધામધણી છું, હું અક્ષરાતીત છું, હું હાદી છું. હવે કોઈ ચર્ચા સાંભળવા જવાના નથી, હવે ઉપદેશ આપવાનું શરૂ કરશે. તો 1678 થી 1712 સુધી તો આ વાતો તો થઈ ને. તો ત્યારે તારતમના રૂપમાં આમ કાનમાં કોકને કહેતા હશે, તો શું કીધું હશે મંત્ર? લોજિક છે કે નહીં આમાં? લોજિક તો ખરું ને. ચોપાઈ તો આવી નહોતી, તે આપણે કહી હકી નિજ નામ શ્રી કૃષ્ણજી અનાદિ. પણ આ 16 વિષય ઉપર ચર્ચા થઈ. હવે હું તમને કહું કે તમે કોકને તમારા નિજાનંદ સંપ્રદાયની ઓળખાણ આપો, તો જેમ કૃષ્ણએ સુંદરબાઈને કીધું ને, તું માયો હરસ છે જગાવો અપની આત્મ, તમે પરમધામથી આવ્યા છો, તમારી આત્માને જાગૃત કરો, આને તારતમ કહેવાય. તમે પરમધામથી આવ્યા છો, તમારી આત્માને જાગૃત કરો, આને તારતમ જ કહેવાય, બીજું કાંઈ. હાલો હવે તમે કોક બીજાને સમજાવવા જાઓ તો શરૂઆત ક્યાં જ કરો? માનો કે તમે કોકને સમજાવવા જાઓ તો એને શું કહેવો? તમે આપણે અહીંના નથી, આપણે પરમધામથી આવ્યા છીએ, મારી આત્મા જાગૃત થઈને એમ તારી આત્માને જાગૃત કર. તો સામેવાળો શું પૂછશે? શું પૂછશે? કયું પરમધામ? મને તો કાંઈ યાદ નથી, ત્યાં શું થયું તું? એટલે બોલો તમે શું ચર્ચા કરશો? જી ચર્ચા કૃષ્ણએ શ્યામાજી અરે કરી, ઈ જ ચર્ચા તમારે અત્યારે કોઈને જાગૃત કરવા જાવ ને એને કરવી જ પડે. અને તારતમ ન કહેવાય? તો આ બે વચ્ચે જે 2.25 કલાક વાતચીત થઈને, ઈ જ વાતચીત દેવચંદ્ર જે જ્યાં જ્યાં સત્સંગ કર્યો ત્યાં કરીને, ઈ જ વાતચીત પ્રાણનાથજી પણ જ્યાં જ્યાં ગયા, દીવ, ઠઠ્ઠા, મસ્કત, અબાસી, નલિયા, બધે ઈ જ કીધું. તો કેવડી મોટી ચર્ચા થાય, એની જ વાતું થાય કે ન થાય? થાય ને. તો આ ચોપાઈ બહુ અગત્યની છે. તું માયો હો અરસ છે,
જગાવો અપની આતમ. આ બીજ મંત્ર કહીને કૃષ્ણ તો અદ્રશ્ય થઈ ગયા. પણ અહીંયા સમજવાનું એ છે કે સુંદરબાઈને જગાડનાર કોણ? કે તમે સુંદરબાઈ છો એવું કહેનાર કોણ? વાલાજી. વાલાજીએ જો દર્શન ન દીધા તો હજી સુંદરબાઈને ન ખબર પડત કે હું સુંદરબાઈ છું. તો આશિક કોણ છે? અહીંયા દાવો લઈને બેઠા હતા, અમે આશિક. તો રાજજી મહારાજ કે હું આશિક. તો શ્યામાજી કે તમે બે બંધ થઈ જાઓ, હું આશિક. એક જણો બીજા બેને બંધ કરે, ત્યાં એવો ઝઘડો થયો તો. શ્યામાજીનો બોલવાનો વારો હોય ને તેમ કે તમે બે બંધ થઈ જાઓ, મારો પ્રેમ જ તમારે બે કરતા વધારે. તો સખીઓ તો એમ જ કે ને, તમને બેન હવાર ઉઠાડે કોણ? તમારે બે માટે રસોઈ કોણ બનાવે? આ હંજવાણીને પોતા કોણ કરે છે રંગમહોલમાં? તો કે અમે. તો અમારો પ્રેમ તમને દેખાતો નથી? ન્યાય એવો ઝઘડો થયો કે નહીં? પણ આશિક કોને કહેવાય? જે આપણને પળવાર માટે મૂકે નહીં. આ સખીઓ અહીંયા આવી અને આ બ્રહ્માંડમાં સંસારમાં ખોવાઈ ગઈ, તો પાછળ પાછળ કોણ આવ્યું? વાલાજી એને જગાડવા આવ્યા. તો વાલાજી અહીંયા સાબિત કરે છે કે હું આશિક છું. હું જો તમારી સામે ન આવું તો તમને તમારી ઓળખાણ થતી નથી. તો થઈ ગયા ને. એટલે સદગુરુ બહુ ઊંડાણમાં જોવા જાવ તો સદગુરુ કોણ છે? ભલે દેવચંદ્રજીને સદગુરુ બનાવે છે, પણ સદગુરુ છે કોણ? આ વાર્તાલાપ પછી આપણને ખબર પડે સદગુરુ કોણ છે. એટલે કિરંતનમાં ચોપાય છે, સદગુરુ મેરા શ્યામજી મેં અહીની સે ચરને રહું, સન્મંદ મેરા યાહી સો મેં તાથે સદા સુખ લેહું. કે મારો સદગુરુ બહુ ઊંડાણમાં જોવા જાવ કોણ? મારી ઓળખાણ કરાવે એ મારો સદગુરુ ને. તો સુંદરબાઈની ઓળખાણ કોણે કરાવી? કૃષ્ણએ. તો આપણી બધાની ઓળખાણ કોણે કરાવી? સુંદરબાઈએ. તો સુંદરબાઈ આપણા માટે સદગુરુ. અને સુંદરબાઈના હૃદયમાં કોણ છે? કૃષ્ણ. તો ઇનડાયરેક્ટલી કેવા જાવ કોણ આપણા સદગુરુ? તો શ્યામ જ મારો સદગુરુ છે. હું હંમેશા એના ચરણોમાં જ રહી. મારો સંબંધ હું હંમેશા એની હારે જ લઈશ, એની હારે જ રાખીશ. અને એની હારે રાખીશ ને તો મને હંમેશા સુખ જ મળશે, દુઃખ ક્યારેય મળશે નહીં. તો પછી નિજાનંદ સંપ્રદાય પદ્ધતિ ખબર છે? એમાં પહેલી ચોપાઈ શું કે? સતગુરુ બ્રહ્માનંદ હૈ, सूत्र है अक्षर रूप, सीखा सदा इनसे परे, चेतन चीद जो अनूप सखीरी, चेतन चीद जो अनूप. સદગુરુ બ્રહ્માનંદ હે. હવે આપણે જોડણી છૂટી પાડી. જો બ્રહ્મ અને આનંદ, મારા સદગુરુ કોણ? તો કે બ્રહ્મ અને આનંદ. તો બ્રહ્મ એટલે કૃષ્ણ અને આનંદ એટલે રાધા. થાય કે નહીં? અથવા તો જોવા જાય કે દેવચંદ્રજીને સદગુરુ કેવા છે? તો કે બ્રહ્મની આનંદ શક્તિ. બ્રહ્મની આનંદ શક્તિ. તો બ્રહ્મની આનંદ શક્તિ કોણ? શ્યામાજી. તો કે શ્યામાજી જ મારા સદગુરુ છે. અને આમ છૂટા પાડો તો બ્રહ્મ અને આનંદ, અથવા તો નિજાનંદ, ચિદાનંદ. ચિદ એટલે રાજજી, આનંદ એટલે શ્યામાજી. નિજ એટલે શાશ્વત અખંડ ધણી કૃષ્ણ, આનંદ એટલે શ્યામાજી. બહુ શબ્દોની મગજમારી છે. આમથી આમ ફેરવે હો રાજજી મહારાજ, આમ ફેરવે, કોઈ પકડે જ ન હગે ને. ચિદાનંદ કયો, બ્રહ્માનંદ કયો, નિજાનંદ કયો, છેલ્લે છે કોણ? કૃષ્ણ ઉપર જ ટાર્ગેટ જાય. તો આપણા ઈ પોતે સાબિત કરે છે કે હું તમારો આશિક છું. તો સદગુરુ છેલ્લે જોવા જાવ તો કૃષ્ણ જ છે. પણ કેટલું દુઃખ સહન કર્યું દેવચંદ્રજીએ આ સ્વરૂપના દર્શન કરવા માટે. એટલે કિરંતનમાં કહે કે દુઃખ બીના ન હોવે જાગની, જો કરો કોટ ઉપાય. ધની જગાએ જાગી, ના તો દુઃખ બીના ક્યોય ન જગાય. કે દુઃખ વગર જાગણી થાય નહીં. કરોડો ઉપાય કરો, દુઃખ તો મળવું જ જોઈએ. હા, કોકની ઉપર કૃપા થાય ને ધણીજી જગાડે એ વાત અલગ છે. બાકી દુઃખ વગર કોઈ દિવસ આત્મા જાગે નહીં. તો પ્રાણનાથજી પાસે એમ કે હવે દુઃખ ના દઉં ફૂલ પાંખડી. આ ઊંધું ઊંધું કરે બે. હવે દુઃખ ના દઉં ફૂલ પાંખડી, શીતળ દ્રષ્ટે જો. એટલે પ્રાણનાથજી એવું કહે છે કે હવે હું સુંદર સાથને જગાડીશ ને તો એને ખીજાઈશ નહીં, એમ ખંડણીના વચન નહીં કહું. ફૂલની પાંખડી અડે ને દુઃખ થાય ને એટલું હું એને કટુ વચન કહીશ નહીં. સુખ સાગરમાં ઝીલાવી વિકાર સઘળા તો પરમધામના સુખના સાગરમાં એને બધાને ઝીલણા કરાવવું અને એની અંદરના વિકાર છે હું દૂર કરીશ. અને આ જોજો હવે જગાડવા નીકળશે દેવચંદ્રજી શ્યામાજી. તો ઈ પેલા જાગીને કિનારે જાહે ને
તો એવું કાંઈ થવાનું નથી કે કોક વહેલા જાગીને વયું જાય. ચોપાઈ છે પોઢિયા ભેળા ને જાગશે ભેળા. તો એ કાંઈ હુવડાવ્યા છે અને એ કાંઈ જાગવાના છે. જ્યાં સુધી બધાય ન જાગી જાય ત્યાં સુધી જે વહેલા જાગ્યો છે એને શું કરવાનું? એને બીજાને જગાડવા પડશે કે નહીં? પણ જે ઓલું ગોદડું ઓઢીને હૂતા છે ને એના ચોપાઈની ખબર છે કે એ ભલે ને આગળ જાગતો, જ્યાં સુધી હું નહીં જાગું ત્યાં સુધી ત્યાં જ રહેવાનો છે ને. એટલે આપણે હુવો ને હજી સંસારના સુખ લ્યો ને, છેલ્લે મને જગાડવા તો એ આવશે ને. હું નહીં જાઉં ત્યાં સુધી કોઈ જવાનું નથી. આ ભ્રમમાં નહીં રહેતા હો પાછા, એવું કાંઈ છે નહીં. એટલે આ બધી ચોપાઈઓ આપણે સમજવી પડે. અને અહીંયા લગભગ મહાકારણથી માંડીને 16 વિષય બધું જ વર્ણન કરી દીધું. અને દેવચંદ્રજીને એવું પૂછ્યું હતું ને સંસાર કેવો લાગ્યો, તો દેવચંદ્રજીએ બહુ મોટું વર્ણન કર્યું. દેવચંદ્રજીએ શું કીધું? મેં દેખ્યા દિલ વિચાર કે ચિત્ત સો અર્થ લગાએ, ઈસ મંડલ में આત્મા ચલ્યા ન કોઈ જગાએ. કે રાજજી મહારાજ, મેં એક વસ્તુ તો દ્રઢતા સાથે આ સંસારમાં જોઈશું કે મેં જ્યારે આ સંશોધન કર્યું ને, વિધ મતાંતરોમાં હું ગયો, અલગ અલગ સંપ્રદાયમાં ગયો તમારી ખોજ કરવા માટે, ત્યારે મને એટલી ખબર પડી કે આ સંસારમાં આજ સુધી આત્મજ્ઞાન કોઈને થયું નથી. કે આત્માની ઓળખ અને આત્માનો માલિક પરમાત્મા કોણ છે એની ઓળખાણ કોઈને થઈ નથી. પણ હા, તમે મને એવું પૂછ્યું ને આ સંસાર કેવો લાગ્યો, તો દેવચંદ્રજીએ જબરજસ્ત વર્ણન કર્યું. કારણ કે એ સારી રીતે જોયો. આપણને કોઈક પૂછે ને વાણીનું વર્ણન કરો તો એ નહીં. પછી આપણે એમ પૂછીને ખેતીમાં શું વાવ્યું છે, ગયા વર્ષે પાક કેટલો લીધો હતો, આ વર્ષે શું છે, નો ભણેલા હોય તો એ બધું કેમ આયા છે ફીટ? એ બધું ફીટ છે. કેમ? કારણ કે એના વગર હાલતું નથી. એવું છે ને, પેટનો ખાડો એવો ખાડો છે કે પૂરાતો જ નથી. થાય છે કે નહીં? તો એની જરૂર છે એટલે આપણી યાદ શક્તિ છે, આની જરૂર નથી. એટલે ચોપાઈ આપણને કેવી લાગે ખબર? ખારી ખારું છે, કડવું છે. એને જોઈને ત્યાં ઊંઘ મંડે આવવા. આવું થવું જોઈએ નહીં. તો દેવચંદ્રજીએ વર્ણન કર્યું ને, આ વિતકમાં નથી, પણ આપણે છે ને કલશ ગ્રંથ ગુજરાતી છે ને એમાં તમે જુઓ તો એમાં ચોખ્ખું લખ્યું છે, મોહે સમાગમ પીયું છું, વાલે પૂછ્યો વિચાર, આપું તમે ઓળખી, પ્રગટ કહો પ્રકાર. પછી હું કે આ મંડળતા તમે જોયું, કહો વિતકની જે વાત, આ ભોમનો વિચાર કહો, એ સુપન કે સાક્ષાત. આ મંડળ જોયું ને તમે, આ સંસારનું મંડળ જોયું તો તમને શું અનુભવ થયો? આ ભોમ છે એ સપના સમાન છે કે અખંડ છે? બહુ સરસ પૂછ્યો. આ કીહે અસ્થાને તમે આવ્યા, ઝાકીને કરો વિચાર, નારતું કોણ પીયો તણી, કહો એ તણો વિસ્તાર. આ કઈ જગ્યાએ આવ્યા છો? તમારો ઘરવાળો કોણ છે? વિચાર કરો તો દેવચંદ્રજી જવાબ આપે, તમે વિતકનું મને પૂછ્યું, સુણો કહું તેની વાત, આ મંડળતા દિશે સુપન, પણ થઈ લાગ્યું સાક્ષાત. કે તમે અહીંયા મારી ઉપર હું વીતું ઈ પૂછો છો ને, આ સંસાર કેવો લાગ્યો? તો હું કે ખબર? હા, આ મંડળ મેં જોયું. આમ તો આ આખો સંસાર છે ને સ્વપ્નવત જ છે, સપના જેવો છે, પણ હારું આમાંથી નીકળાતું નથી. અખંડ હોય ને એવું લાગે, આને રહેવાનું મન થાય છે. આ બધી ચોપાયું છે, તમે વાંચજો એ પ્રકરણ. આપણે આ વિતકમાં લઈ ન શકીએ, આપણી પાસે ટાઈમ નથી. નીકળ્યું ન જાય એમાં એથી ક્યાંય ન લાભે છે, એમાં પગ પંખીનો દિશે નહીં, કહું સનંદ સર્વે તે. આ સંસારમાં એકવાર ઘૂસી ગયા ને એટલે બહાર નીકળવાનો ક્યાંય મોકો જ નથી. દરવાજો ખુલતો જ નથી. કોણ જાણે ક્યાં દરવાજો છે? આત્માને કેમ બહાર કાઢવીને કાંઈ દરવાજો ખૂસતો નથી. કેવું સરસ બધી ચોપાઈ. કે પાછા હું કે ખબર? આ ભોમને ન ઓળખું મારું આપ, ઘર તણી મને સુધ નહીં, સાંભળે નહીં મારો નાથ. આ તો આ ભોમને નથી ઓળખતો, હું કોણ છું નથી ઓળખતો. કેવી સરસ ચોપાઈ છે. મારા ઘરની મને સુધ નથી, મારો આત્માનો માલિક છે મને ખબર નથી. આટલી સરસ ચોપાયું મૂક્યું છે. આ મંડળ મોટો રામત ગણી, જુઓ ઊભો કેમ અચમ, એણે પાયે પગથી જીહા જોઈએ, તીહા દિશે તે પાંચે થમ. આ મંડળ બહુ મોટો, એની રામતે વિચિત્ર છે. જોવા જોઈએ ને તો 5 થાંભલા ઉપર ઊભો છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ. આમ જોવા જાવ ને તો દેખાતા નથી. આ 5 તત્વો છે ને, મોહ તત્વો દેખાતા નથી. અને સંસાર રચીન ઊભા છે. પ્રકરણ બહુ મોટું છે, હું બધી ચોપાઈ લઈ શકું નહીં. પણ હું કે ખબર?
ઔટ કોઠ સૂરજ ફરે ફરે રાત ને પ્રભાત, 21 બ્રહ્માંડ ઈંડા મધે, એકે ન માહે ન થાય અજવાસ. આ તો કેટલાય આવા બ્રહ્માંડો છે ને કેટલા સૂર્ય તારા ને નક્ષત્રો ફરે છે, પણ જ્ઞાન રૂપી સૂર્ય, જ્ઞાન રૂપી અજવાળું આ સંસારમાં ક્યાંય થાતું નથી. કેવી સરસ સરસ ચોપાયું છે. શું છે આગળ ચોપાઈ? નક્ષત્ર તારે ફરે મંડળ, ફરે જીવને જંજાળ. બધાય ફરે છે, જીવ જંજાળ બધું ફરે છે. વાય વાદળ, ગાજે વીજળી, જલધારા ન સમાય, ફેર ખાય પાંચે ફાદરા, માહેના માહે સમાય. આ પાંચે તત્વનું કે વાદળ વાય, વીજળી ગાજે, પાણી સમાતું નથી, પણ આ પાંચેય તત્વો અંદર ને અંદર ફર્યા કરે, અને આ પાંચ તત્વોથી જે ઉત્પન્ન થયું છે ને એ બધા અંદર ને અંદર ફર્યા કરે છે. આમાં કેમ બહાર નીકળવું કોઈને કાંઈ દઈ સૂઝતી નથી. એ પાંચે થકી જે ઉપના દિશે તે 14 ભવન. આ પાંચેય થકી જે ઉત્પન્ન થયું ને એ 14 ભવન દેખાય છે, પણ અજવાળું ક્યાંય નથી. બહુ સરસ ચોપાઈ કે કૃષ્ણને કે છે આ શ્યામાજી કે જ્ઞાનની ઈહા ગમ નહીં ને શબ્દ ન પામે શેર. જ્ઞાન દીવો તીહા શું કરે? બ્રહ્માંડ આખો અંધેર. આયા જ્ઞાનની કોઈ કિંમત નહીં, શબ્દનું વજન કોઈ લે એમ નથી. અરે જ્ઞાન રૂપી દીવો અહીંયા પ્રગટાવો ને, પણ બ્રહ્માંડ જ આખો અંધારાનો છે, તો જ્ઞાનનો દીવો અહીંયા કરશે હું? અને એમાં તો એવું કહે છે, મને એમ હતું કે આ ત્રિદેવો છે ને એ બ્રહ્માંડના માલિક છે, તો કદાચ ઈ આ બંધનમાંથી છોડાવતા છે, પણ મેં જોયું ને તો ઈ હોત ને બંધાયેલા છે, તો આ બાંધવા વાળો હશે કોણ? એટલે કે એ જેણે બાંધ્યા તેણે છૂટે, તિહા લગે ન આવે પાર, પાર શુદ્ધ પામે નહીં કોઈ કોહેડો અંધાર. ભાઈ આ તો જેણે બાંધ્યા ને ઈ છોડે, ત્યાં સુધી આમાંથી છૂટશું નહીં. એટલે રિક્વેસ્ટ કરે છે કે બુધ વિના અહીંયા બંધાઈ, પડ્યા તે સહુ ફંદ માહે, એ વચન સુણી કરી એણે સમેતે ગ્રહી મારી બાહે. આ દર્શન દીધા હવે કે જાગ્રત બુદ્ધિ વગર અહીંયા બધાય અટવાય છે. આવા વચન સાંભળીને હવે આટલી મેં ખોજ કરી ત્યારે દર્શન. તો આ પ્રકરણ વાંચશો ને, હજી મેં થોડીક જ ચોપાઈ લીધી. દેવચંદ્રજીએ જબરજસ્ત વર્ણન. દેવચંદ્રજી તો બીજું કેટલું વર્ણન કર્યું ખબર? ઉપરથી નાટક થયું છે. આ નાટક કેવું છે તો કે એક બાજુ જાન જાતી હોય તો એક બાજુ ઠાઠડી આવતી હોય. જાન વાળા નાચતા હોય તો ઠાઠડી વાળા રોતા હોય. આવું છે બધું. વાંચો, તમને ખુદ હસવું આવશે. રામત, પાછી રામતમાં વળી પછી કે ઉપરથી અક્ષર દ્વારા રામત શરૂ થઈ છે, તો આ રામતમાં પાછા આપણે નોટંકી કરી. આપણે બધા કઈ ઓછા છે? હા, કોઈ છે ને એ પરબ બંધાવે, પરબની નીચે આપણું નામ લખાવે કે આ મારું, એટલે અહીંયા ભલે પાણી પીતા આખી જિંદગી મારું નામ યાદ રાખે. નાટકમાંય નાટક કરવી, હું ખાલી પબ્લિસિટી માટે, આવું બધું છે. એ તમે જોજો રામતમાંય વળી રામત. પછી શું છે? ખેંચે. આ બધું દેવચંદ્રજી કહે છે કે કોઈ કહે દાન મોટું, કોઈ કહે વિજ્ઞાન, કોઈ કહે વિચાર મોટું, કોઈ કહે મોટું મત, આવું બધું. કોઈ કહે સદાશિવ મોટો, કોઈ કહે આદનારાયણ, કોઈ કહે પારબ્રહ્મ મોટો, કોઈ કહે પરસોત્તમ, કોઈ કહે અહંકાર મોટો, કોઈ કહે આત્મ મોટી, તો કોઈ કહે પર આત્મ. ખેંચો, દોયડા ખેંચમાં શું હોય? ખેંચો. આવું બધું દેવચંદ્રજીએ કીધું કે આ સંસારમાં આવું હાલે છે. આ વૈરાટય કોયડો છે અને આ વેદય કોયડો છે, ક્યાંય ફસાવા જેવું છે નહીં. બહાર કાઢો. આ તમે આવ્યા ને તારતમ આવ્યો તો આમાંથી બહાર નીકળે. આ બધી ચર્ચા થઈ છે, પણ આ બધું બહુ ઊંડાણમાં લેવા જાય તો વિતકનું પ્રકરણ આગળ ચાલે. પણ આ ટૂંકમાં સમજી લેજો ને, આ આખો કલશ ગુજરાતી વાંચજો એટલે ખબર પડી જાય શું ચર્ચા થઈ. આ જેવું તેવું નથી. પણ તારતમ મંત્ર છે એના માટે આપણે કહી તો કે 7 કરોડ મંત્ર છે આ દુનિયામાં, પણ બધાય મંત્ર ચિત્તને ભ્રમિત કરવા વાળા છે. એકઈથી શાંતિ થાય એમ નથી. કેટલાય મંત્રો છે. અષ્ટાક્ષરી મંત્ર છે શ્રી કૃષ્ણ શરણમ. 12 અક્ષરી હોતન આવે ઓમ નમો ભગવતે વાસુદેવાય. તો હમણાં જ નવું નીકળું ને એ સમય કદાચ નહીં હોય. હરે કૃષ્ણ 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 હરે હરે. પછી પાછું જોડે હરે રામ 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 હરે હરે. ગણજોજી 32 થઈ જાય. પણ આ એક જ મંત્ર એવો કે 16 વિષયને 16 શબ્દમાં ગોઠવી દીધો. નિજનામ શ્રી કૃષ્ણજી અનાદિ અક્ષરાતીત. તો આ 16 અક્ષરી મંત્ર આવ્યો અને આ 16 અક્ષરી મંત્રથી જ તમારી આત્મા જાગૃત થાય અને આત્માનો માલિક પરમાત્મા તમને મળે. એટલે આપણે આ મંત્ર પાછળ દોડવાનું. અને આ મંત્ર જ્યાં સુધી આ દુનિયામાં આ ચાવી નહોતી આવી ને, આ માસ્ટર કી છે. શું છે?
માસ્ટર કે આનાથી બધાય તાળા ખુલે. કોઈ પણ સંપ્રદાયનો ગ્રંથ લઈ લ્યો, એમાં પરમાત્મા વિશેની જે ભવિષ્યવાણી છે ને, આ તારતમની દ્રષ્ટિ આવે ને એટલે ખુલે ખુલે ને ખુલે. એટલે તો કે છે, અને ચોપાયું મેં તમને સવારે બોલાવડાવી હતી, નિજ નામ પઢા તીન પઢ સબ પઢા સબ મંત્રન કા ભેદ, નિજ નામ બિના ખાલી ગયે પડ પડ ચારો વેદ. કે નિજનામ, જેને નિજનામ ને સમજો ને એને બધું વાંચી લીધું, બધા મંત્રોનો ભેદ એને જાણી લીધો. પણ નિજનામની નો ખબર હોય તો 4 વેદ કદાચ વાંચો ને તો આત્માનું કલ્યાણ થાય નહીં. એટલે કહે છે કે શ્વાસ શ્વાસ નિજ નામ જપો, વૃથા શ્વાસ મત ખોય, ના જાનો ઈસ શ્વાસ કો આવન હોય ન હોય. શ્વાસે શ્વાસે તમારે આ મંત્રનો જાપ કરવો જોઈએ. એક શ્વાસ પણ તમે વેડફતા નહીં. આ શ્વાસ ક્યારે આવવાનું જવાનું ક્યારે બંધ કરી દે હે. કોરોના એ ન શીખવાડ્યું. કોરોનામાં આપણને તેમ હોય હવે આ ગઈઢા બિચારા નહીં રહે, એવું જ હતું ને. આ ગઈઢાને હવે ઉંમર થઈ ગઈ તો ગઈઢા જીવે, જુવાનિયા વયા ગયા. એ જુવાનિયાના સપના કેટલા છે, નહીં હોય સપના. અને અચાનક જ આ કોરોના વાયરસ આવ્યો ને અચાનક ચાલ્યા ગયા તો એને એના ઘરના સભ્યોને કેટલું દુઃખ થતું હોય છે. એટલે અહીંયા કાંઈ નક્કી નથી. ચોપાઈ છે ને, નહીં ભરોસો ખીન કો બરસ માસ ઓર દિન, એ તો દમ પર બાંધ્યા તો ભી ભૂલ જાત ભજન. એક ક્ષણની પણ તમને ભરોસો નથી તો વરસ મહિના ને દિવસનો ભરોસો કરાય. આ તો તમારા શ્વાસ ઉપર છે, ભજન ભૂલાય નહીં. તો આ મંત્રને પકડવો પડે. એટલે કીધું તો આપણે પહેલા દિવસે તારતમ જ્ઞાન તલવાર હે અસુરન દે ભગાય. આ તારતમની વાત અત્યારે 1678 થઈ. આ તારતમનો પ્રકાશ થયો છે. તારતમ જ્ઞાન તલવાર છે. આપણી અંદર રાક્ષસો છે, કામ ક્રોધ લોભ મોહ, એને આ જ્ઞાનથી મારવાના છે. અને જ્ઞાનની ગાડીમાં બેસવાનું છે. જ્ઞાન કી ગાડી મેં બેઠા કે આત્મ લે જગાય. તો તારતમમાં તાકાત છે આત્માને જગાડવાની. તો અહીંયા શું થાય? 16 વિષયોનો 16 અક્ષર. નિજનામ શ્રી કૃષ્ણજી અનાદિ અક્ષરાતીત. તો નિજનામ, નિજ એટલે હું તમારો શાશ્વત અખંડ પતિ છું, તમારા પ્રાણોનો માલિક છું, તમારા પ્રાણોનો પતિ હું છું અને મારું નામ છે શ્રી કૃષ્ણજી. કયા કૃષ્ણ? તો ચોખવટ કરી દીધી. અનાદિકાળથી પરમધામમાં મૂળ મિલાવવામાં કિશોર અવસ્થામાં જે બિરાજમાન છે અક્ષરાતીત બિલ્ડિંગમાં, ઈ કૃષ્ણ હું છું. અને પાછળથી દેવચંદ્રજીએ કીધું સો તો અબ જાહિર ભય. આ રીતે પરમાત્મા પોતાના ધામ સાથે, પોતાના સરનામા સાથે, પોતાના સ્વરૂપ સાથે, પોતાની લીલા સાથે આવી રીતના પરમાત્મા કોઈ દિવસ 1678 પહેલા આ દુનિયામાં સંસાર જ્યારથી બન્યો ને ત્યારથી અત્યાર સુધી ક્યારેય જાહેર થયા નથી. અને હવે આવી ઘટના બનશે નહીં. તો આ 1678નું વર્ષ આપણી માટે કેટલું સારું ન કહેવાય?